નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આજથી બદલાયા નવા નિયમો સાથે બજેટ સત્રની જાહેરાત। આ મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે। ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ફેરફાર। વરિષ્ઠ નાગરિકોને મળશે લાભ। આ રાજ્યમાં મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયાની સહાય। સગીરોને નહીં મળે પેટ્રોલ। ખેડૂતોને હપ્તો બંધ। કૃષિ મંત્રીની નવી યોજનાઓ, જેમાં પાક ધિરાણ લોન માફ થશે। કપાસની ખેતી માટે મહત્વના સમાચાર। વિદ્યાર્થીઓને મફત સાયકલ મળશે। રાશન કાર્ડ, આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો। ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન। દીકરીઓને 50,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગે આપી છે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં NDRFની 9 ટીમો કરાઈ છે તૈનાત। ગુજરાતમાં ભારે પવનો સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને મધ્યમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે। આજે ભારે આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે। રાજ્યમાં કુલ 9 ટીમોને છે તે તૈનાત કરવામાં આવી છે। સાથે મિત્રો વાત કરીએ તો નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર સહિત વલસાડ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં પણ NDRFની એક ટીમને સ્ટેન્ડ બાયમાં રખાઈ છે। ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને રોડ રસ્તા પર પાણી ફર્યા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 1 જુલાઈથી બદલાયા છે નવા નિયમો। તમારા ખિસ્સા પર પડશે સીધી અસર। દર મહિનાની 1લી તારીખથી પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે, જેના કારણે 1 જુલાઈ 2024થી એટલે કે આજ રોજ પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, જેની સીધી અસર લોકો પર થવાની છે। તમને જણાવી દઈએ કે આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક ખર્ચ અને રોકાણ યોજનાઓ પર પડશે। ચાલો મિત્રો, તેમને આપણે વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ। આજ રોજ એટલે કે 1 જુલાઈ 2024ના રોજ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે। મોદી સરકારે ત્રીજા કાર્યકાળ શરૂ કર્યા પછી LPGના દરમાં પ્રથમ ફેરફાર કર્યો છે। આજે દિલ્હીમાં સિલિન્ડર 30 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે કોલકાતામાં 31 રૂપિયા અને મુંબઈ, ચેન્નઈમાં પણ લગભગ એક સરખું સસ્તું થયું છે સિલિન્ડર। LPG ગેસના ભાવમાં ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો। LPG સિલિન્ડરના આ દરો ઇન્ડિયન ઓઇલ માર્કેટિંગ પાસેથી મળી આવ્યા છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ રાજ્યની મહિલાઓને મળશે 1500 રૂપિયાની આર્થિક સહાય। મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આર્થિક મદદ માટે મુખ્યમંત્રી મારી દીકરી બહેન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના આજ એટલે કે 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવી છે, જેમાં મહિલાઓની ઉંમર 21 વર્ષથી 60 વર્ષની દરેક મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો અહીં સગીરોને નહીં મળે પેટ્રોલ। હવે સરકારે ઉત્તર પ્રદેશમાં સગીરોને ડ્રાઇવિંગ કરતા રોકવા માટે કડક પગલાં લેવા માટે નિર્ણય લીધા છે। હવે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પેટ્રોલ પંપ પર 2 વ્હીલ અથવા તો 4 વ્હીલ માટે પેટ્રોલ આપવામાં આવશે નહીં। આ નિયમો પણ આજથી લાગુ થયા છે। મિત્રો, ખેડૂતોને હપ્તો નહીં મળે। મિત્રો, PM કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાના લાભ વાસ્તવમાં ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની રહેશે। એગ્રીસ્ટ્રેક યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ ગઈ છે। ડિસેમ્બરથી PM કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમને ખેડૂત રજિસ્ટ્રી કરાવેલું હશે। આના માટે ખેડૂતોને તેમના પિતાનું નામ, તેમની માલિકીના તમામ નંબર, એકાઉન્ટ ધારકોના કિસ્સામાં ખેડૂતોનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને KYC સહિતના તમામ વિગતો ભરવાની રહેશે। મિત્રો,
મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જો તમારું બેંક ખાતું આ બેંકમાં હશે તો હવે તમે આ બેંકમાં ખાતું નહીં ખોલાવી શકો અને તમારું ખાતું બંધ થઈ જશે. દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલના ગ્રાહકો માટે મોટા સમાચાર. જો વર્ષોથી તમારા ખાતાનો ઉપયોગ નથી થઈ રહ્યો તો બેંક 1 તારીખથી આ નિષ્ક્રિય ખાતા સંબંધિત કરવા માટેનો નિર્ણય લઈ શકે છે. બેંકે થોડા દિવસો પહેલાં ગ્રાહકોને જાહેર કરી દીધી હતી અને જાહેરાત પણ કરવામાં આવી હતી કે જો બેંક ખાતામાં છેલ્લા 3 વર્ષથી કોઈ વ્યવહાર નથી થયો અને તમારા ખાતાની અંદર બેલેન્સ શૂન્ય છે તો તમારા ગ્રાહકો છે, તમામ ગ્રાહકો તે 30 જૂન સુધીમાં KYC કરાવી લેજો, નહીં તો તમારું બેંક એકાઉન્ટ છે તે બંધ કરી દેવામાં આવી જશે. મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર. પાક ધિરાણ લોન થશે હવે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તો તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. ખેડૂતો બેંકના લોનના પૈસા છે તે ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા છે તે માંગણી કરવામાં આવી રહી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર થયા છે. ઓઇલ કંપનીઓએ મહિનાના પહેલા જ દિવસે ઈંધણની કિંમત અપડેટ કરી છે. હા મિત્રો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તે થોડાક ફેરફાર થયા છે. કર્ણાટકમાં જૂન મહિનામાં ઈંધણના ભાવમાં વધારો થયો હતો. તે જ સમયે મુંબઈમાં તેમની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓઇલ કંપનીઓએ કર્ણાટક ઈંધણમાં ₹2 પ્રતિ લીટરનો વધારો કર્યો છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 65 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ ₹2.60 પ્રતિ લીટર ડીઝલ છે તે સસ્તું થયું છે. આજના લેટેસ્ટ રેટ પ્રમાણે દેશના તમામ શહેરોમાં ઈંધણના ભાવમાં ફેરફાર થયો નથી. આવો ચાલીએ તમે મિત્રો, તમને જે આ ઉપર માહિતી આપી છે તે સાચી માહિતી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કપાસની ખેતી કરનાર ખેડૂતોનું નસીબ ચમકશે. સાથે મિત્રો મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે કપાસના પાકને મહત્વનો પાક કહેવાય છે. કપાસની ખેતી ગુજરાતની મુખ્ય ખેતી છે, ત્યારે કપાસના ખેડૂતોને સારા સમાચાર આવ્યા છે. કપાસના ટેકાના ભાવ વધારા સાથે બજારમાં તેની પોઝિટિવ અસર જોવા મળી છે. મિત્રો અત્યારે કપાસના ખેડૂતોને આશા જાગી છે, આ કારણે તેઓ ઊંચા ભાવ પણ મળી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બેંકો 12 દિવસ સુધી બંધ રહેશે. ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુલાઈ મહિનાના બેંક હોલિડેની લિસ્ટ પણ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં એટલે કે આ મહિનામાં શરૂ મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે. જુલાઈ 2024માં ચોથા અને બીજા શનિ રવિવાર સિવાય તહેવારોના કારણે બેંકોમાં રજા રહેશે. આવી સ્થિતિમાં બેંકે જતા પહેલાં એક વખત બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લેજો મિત્રો, જેથી તમારા સમય પણ બચી જશે. મિત્રો સિમ કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ફ્રોડના વધતા જતા મામલાને જોતા ટ્રાઈએ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. અગાઉ સિમ કાર્ડની ચોરી અથવા ખોવાઈ જવાના કિસ્સામાં તરત જ સ્ટોરમાંથી બીજું સિમ કાર્ડ મળી શકતું હતું, પરંતુ હવે તેમના કોલિંગ સમયમાં ઘટાડીને 9 દિવસ કરવામાં આવ્યો છે. નવા નિયમો છે તે લાગુ થઈ ગયા છે, એટલે કે મિત્રો તમારું સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તો તૂટી જાય તો તમને સિમ કાર્ડ 7 દિવસ